ગજપતિ કુળપતિ બાય અશોક રાજગોપાલન. ગજપતિ કુળપતિ એક મંદિરનો હાથી હતો. ગજપતિ કુળપતિ એક મોટો હાથી હતો. ગજપતિ કુળપતિ એક શાંત અને સૌમ્ય હાથી હતો. એકવાર રાત્રે વરસાદ આવ્યો. ગજપતિ કુળપતિ ભીંજાઈ ગયો. ગજપતિ કુળપતિને શરદી થઈ ગઈ. નાના નાકમાં નાની શરદી થાય, મોટા નાકમાં મોટી શરદી થાય. ગજપતિ કુળપતિનું નાક જેટલું મોટું એટલી મોટી એને શરદી થઈ ગઈ. કેળાવાળાએ ગજપતિ કુળપતિને પૂછ્યું, કેળા જોઈએ કે? ગજપતિ કુળપતિએ મોં ખોલ્યું અને કહે, આછું. કેળાવાળાના હાથમાંથી કેળા ગયા ઉડી. હુશ! કેળા પડ્યા ટપાલીના માથા ઉપર. પચાક! ટપાલી પડ્યો ગાય ઉપર. ધડામ! હવામાં ઊભું પૂંછડું દોડી ગાય. ગજપતિ કુળપતિને બહુ દુઃખ થયું. પોતાના દોસ્તોને દુઃખ પહોંચે તે ગજપતિ કુળપતિને ન ગમે. સોરી કહેવા ગજપતિ કુળપતિએ મોઢું ખોલ્યું અને કેળાવાળો ભાગ્યો એવો ભાગ્યો, ટપાલી ભાગ્યો એવો ભાગ્યો, ગાય ભાગી એવી ભાગી. છું! ગજપતિ કુળપતિને વધારે દુઃખ થયું. પોતાના દોસ્તોને માઠું લાગે તે ગજપતિ કુળપતિને ન ગમે. ગજપતિ કુળપતિ મંદિરની ભીત પાછળ સંતાઈ ગયો. દિવસ આખો ત્યાં જ રહ્યો. ગામમાં બધાને ખબર પડી ગઈ. ગજપતિ કુળપતિને શરદી થઈ ગઈ છે. કેળાવાળો દૂધવાળાને કહે, ગજપતિ કુળપતિને શરદી થઈ છે. દૂધવાળો દરજીને કહે, ગજપતિ કુળપતિને શરદી થઈ છે. દરજી ફૂલવાળીને કહે, ગજપતિ કુળપતિને શરદી થઈ છે. ફૂલવાળી ટપાલીને કહે, ગજપતિ કુળપતિને શરદી થઈ છે. ટપાલી રાડ પાડતા કહે, અરે મને ખબર છે, ગજપતિ કુળપતિને શરદી થઈ છે. તે રાત્રે ખૂબ મોટો અવાજ થયો. બધા જાગી ગયા. કૂતરું છે કે શું? અવાજ વધારે મોટો થયો. સિંહ ગરજ્યો કે શું? અવાજ મોટો થતો ગયો. મેઘ ગાજ્યો કે શું? ખૂબ મોટો થયો અવાજ. આપ પડ્યું કે શું? આછું! પહેલા કોઈએ ન સાંભળી હોય એવી મોટી છીક. આ તો ગજપતિ કુળપતિ. બધાએ માથું હલાવ્યું અને પાછા ગયા સૂઈ. તે છીક ખાધી ત્યાં તો ગજપતિ કુળપતિની શરદી થઈ ગઈ ગાયબ. સવાર પડી અને ગજપતિ કુળપતિ તાજો માજો થઈને બહાર આવ્યો. બધા ભેગા થઈ ગયા. તેને થાબડવા લાગ્યા. એક ડાહ્યા દાદીમાં કહે, ચાલો ને આપણે ગજપતિ કુળપતિ માટે એક ઘર બનાવી આપીએ તો તે ફરી વરસાદમાં ભીનો નહીં થાય. પછી તો કેળાવાળો, દૂધવાળો, દરજી, ફૂલવાળી, ટપાલી અને દાદીમાં બધાએ સાથે મળીને ગજપતિ કુળપતિ માટે એક ઘર બનાવ્યું. તે દિવસ પછી લોકોને કોઈક વાર સંભળાતું આછું અને આછું અને આછું અને આછું, પણ તે પછી ક્યારેય નહીં આછું.